તમારું જૂનું ચૂંટણી કાર્ડ કદાચ માન્ય નહીં ગણાય. આ માટે આ વિડીયો તમારા માટે ખૂબ જ જરૂરી છે. જૂના ચૂંટણી કાર્ડ હોવા છતાં જો ઓળખ સ્થિર નથી તો તે રદ થઈ શકે છે. 18 વર્ષથી વધુ ઉંમરના દરેક નાગરિક માટે ચૂંટણી કાર્ડ હોવું ફરજિયાત છે. નમસ્કાર મિત્રો, તમે એ જાણો છો કે મતદાન એ માત્ર અધિકાર નથી, એ આપણા લોકશાહીનો પાયો છે. શું તમારે ચૂંટણી કાર્ડ જૂનું છે? તમારે જો ચૂંટણી કાર્ડ જૂનું હોય અને કાગળનું ચૂંટણી કાર્ડ જે પહેલાં આવતા હતા, ખાસ કરી કાગળ ઉપર છાપેલું, એવું ચૂંટણી કાર્ડ હોય તો તમારે અપડેટ કરાવવાની જરૂર છે. અને ફોટો ધૂંધળો દેખાતો હોય તો પણ તમારે અપડેટ કરાવવાની જરૂર છે. અને ઓળખાય એવું ચૂંટણી કાર્ડ ના હોય તો પણ તમારે અપડેટ કરાવવાની જરૂર છે. નામ, સરનામું કે જન્મ તારીખ ખોટી લખાયેલ હોય તો પણ તમારે અપડેટ કરાવવાની જરૂર છે. જેમાં QR કોડ ન હોય તે પણ તમારે અપડેટ કરાવી અને નવું ડિજિટલ બનાવવાની જરૂર છે. જૂના ચૂંટણી કાર્ડ ભવિષ્યમાં મુશ્કેલી બની શકે. કેવું ચૂંટણી કાર્ડ સરકાર માન્ય ગણે છે તે પણ આપણે જાણી લઈએ. ફર્સ્ટ ફોટો હોય, નામ, જન્મ તારીખ, સરનામું સાચું હોય, QR કોડ હોય, EEPIC કાર્ડ વધુ માન્ય. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા ઓફિશિયલ વેબસાઇટ પરથી મેળવેલું હોય, નવું અને સારી સ્થિતિમાં હોય. કેટલાક રાજ્યોમાં તો જૂના કાર્ડ મતદાન માટે રિજેક્ટ પણ કરી દેવામાં આવ્યા છે. તમારે તરત જ તમારું ચૂંટણી કાર્ડ ચકાસવું જોઈએ. જો તમારું કાર્ડ જૂનું છે તો તેને ડિજિટલ બનાવો અને અપડેટ કરાવો અને QR કોડવાળું કરો. મતદાન અધિકાર ગુમાવશો નહીં. તમારે કાર્ડ તમારું અપડેટ કરવું હોય તમારા તો એપ્લિકેશનનું નામ છે વોટર ફોટર. તેમાં જઈ અને તમારે જો નવું ચૂંટણી કાર્ડ મેળવવું હોય તો 6 નંબરનું ફોર્મ તમારે સિલેક્ટ કરવાનું છે. અને જો તમારે અપડેટ કરવી હોય, ફોટો ધૂંધળો હોય અથવા નવું ડિજિટલ મંગાવવા માગતા હોય QR કોડવાળું, તો તમારે 8 નંબરનું ફોર્મ ભરવાની જરૂર પડી શકે છે. અને હું તમને એક વિડીયો આ સાઈડમાં બતાવી દઈશ. તેમાં જઈ અને હું બધી માહિતી મેં ફર્સ્ટ ગુજરાતીમાં આપી છે, તો તમે તે વિડીયો જોઈ શકો છો. આ થંબનેલ રહ્યું એનું. તો આવી જ માહિતી માટે અમારી YouTube ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબર કરી દેજો. મળીશું નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. બાય બાય.